નથી મૂક્યો. વારે વારે કલા સિમ્બા અરે વારે કેલા ઓકે. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. 9 દિવસના વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. અને આજે છે હોળી, તો મારા અને મારા પરિવાર તરફથી આપ સૌને હેપી હોલી. અને વાગી ગયા છે સવારના 11:30 પોણા 12 થઈ ગયા છે. ને આજે છે ને જો મારા ઘરની સામે સ્કૂલ છે, અહીંયા હોળી સેલિબ્રેશન કરે છે, ધૂળેટી. બધા છોકરાઓ રંગાય છે, તમને બતાવું. ના જો બધા બેઠા છે. હે હા, મેં ક્યાં નાના બોલાયા કરતા હે મને. જો આ બધા બેઠા છે, જો પગમાં વાગી હવે થોડું થોડું સારું છે. કે એક મારી પાસે છે ને એક આ કલરનું પડેલું હતું, એ આપી દે ને એ લોકોના વિડીયોઝના શોર્ટ્સ લઈએ, તમને બતાવું. જોરદાર મજા આવશે. છોકરાઓની હોળી બતાવું તમને, સ્કૂલના છોકરાઓની. જો જતા રહેલા. હે તો ગાઈસ બધા છોકરા છે ને પાણીથી પલાઈ ગયા છે, એ લોકોને ઠંડી લાગી ગઈ છે. કે ઠંડી લાગી ગઈ? બોલે ઘરમાં તો હે કે ઠંડી લાગી? ઠંડી લાગી ગઈ તો તો ગાઈસ વાગી ગયા છે સાંજના 7 વાગવાના છે. અને છે ને અમારે ત્યાં એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગઈ છે હોળી માતા. જો એક્ઝિટ મારા ઘરની સામે જ છે. આ જો આ સાઈડ સ્કૂલ છે, મારું ઘર છે, અને આ જો હોળી માતા. હવે જ્યારે તમને સળગાવશે ને ત્યારે બતાવું, કારણ કે મેં છે ને જ્યારે બહાર હતો એટલે પછી જે લાકડા શીખતા હતા એ મેં શૂટ નહીં કરી શક્યો. જ્યારે સળગાવશે ત્યારે બતાવું તમને. મજા આવશે. હા, જોરદાર બ્લોગમાં બનાવી દઉં, જોરદાર મજા આવશે. તો ગાઈસ વાગી ગયા છે રાતના 8:45 અને હવે છે ને અમે પણ જવાના છે હોળી માતાએ ફરવા માટે. આજો આવી ગયા છે બધા. બાબુ પણ આવી ગઈ છે. આજો લાઈટ વાળી ઘડિયાળ લાવી તો બાબુ મસ્ત મસ્ત. હા બતા ચાચી બીજું હું લાવી. તો ગાઈસ સુરત થી સાહિલભાઈ પણ આવી ગયા છે આપણી સાથે હોળી ફરવા માટે, હોળી એન્જોય કરવા માટે. હા
જો આના વેટી લીધો રૂમાલ. બબ્બો પણ આવી ગઈ છે. જો બધા રેડી થઈ ગયા છે. કા મોન્ટુભાઈ જો આ બાજુ પાઘડી વેટે છે ને બધા ફર્સ્ટ ક્લાસ રેડી થાય છે. અને બબ્બુ જો આજો બબ્બુ તારી ઘડિયાળ બતાવ. લાઈટ વાળી લાઈટ ચાલુ કર. ઓ બબ્બુની મસ્ત મસ્ત લાઈટ વાળી ઘડિયાળ. તો હવે આપણે પણ જઈએ હોળી માતાએ ફરવા માટે. જો બધા રેડી છે એકદમ. ચાલો આ લે લે આ નારિયેળ તો ગાઈઝ અમે આવી ગયા છીએ હોળી માતાએ ફરવા માટે. વારે વારે કેલા બોમાર ને હોલકે હોલકે વારે વારે કલા ઓલકે ઓલકે હોલો આવરા હોલકે ઓલકે વારે 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 કલા ઓલકે હા બેકે હલકો કાલ લાવલો સિમ્બા YouTube પર કે તો ગાઈઝ અમે છે ને હોળી માતાએ ફરી લીધું છે ને હવે અમારો વાર આવી ગયો છે ફાળો લખવાનો. આજો ફાળો લખવા બેસી ગયા છે અમે કે સેવા માટે. જો ચીગામામાં છે પછી બાબુ કાકા છે. તો ગાઈઝ વાગી ગયા છે રાતના 9:30 અને બધા જ જમવાનું થઈ ગયું છે. અને લાસ્ટમાં મેં આવ્યો છું કારણ કે અમે છે ને ફાળો લખવા બેઠા હતા હોળી માતાનો. ને જમવામાં શું હે બીજું પાવભાજી ને એવું બધું કંઈક જમવાનું ને. આ તો જો લાસ્ટમાં આવ્યો એટલે બધું પતી ગયેલું છે પાવભાજી વગેરે. પણ પાપડીને એવું કંઈક ખાઈ લે કારણ કે ભૂખ બહુ લાગી છે ને અમે ત્યાં બેઠા હતા એટલે વાર લાગી ગઈ લખવા માટે. જમી લે પછી મળે તમને. તો ગાઈઝ વાગી ગયા છે રાતના 9:45 અને અમે છે ને અત્યારે જવાના છે બબ્બુને મૂકવા માટે ઘરે. ક્યાં જવાના? આઈસ્ક્રીમ ખા જવાની શું કરવા જવાના આપણે? શું બાંધતા સુકા બાંધતા રહેવાની સેમ કે ગલા ના જવાની કોમ્પ્લેક્સ પર ઘરે જવાનું બાબુ. નહીં જવાનું તો કામ મોકલ થઈ જાય